રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16મી ડિસેમ્બરના રોજ બેડી ચોકડી પાસે આવેલી દાળ પકવાનની દુકાન ખાતે હિસ્ટ્રી સીટર ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડના ભત્રીજાએ સહિતના વ્યક્તિઓ દ્વારા લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે વિપુલ વડેચા નામના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટમાં હોટલ સંચાલક પર હુમલો કરવાની ઘટનામાં 20 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિસ્ટ્રી સીટર ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડના ભત્રીજા દેવસિંહ બાબુતર, શ્યામ બાબુતર તેમજ કિશન સરસિયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તો સાથે જ ઘટના સ્થળે દોરડાથી બાંધીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ પોલીસ દ્વારા ગુનાના કામે લોખંડના પાઇપ તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે કરવામાં આવી છે। જિંદાબાદ એટલા માટે કે સમાજ જ્યારે એક થતો હોય છે ને ત્યારે આ પરિણામ મળતું હોય છે। સ્થાનિક પોલીસો આજે તમને વાત કહું કે જે આપણે પીડિતો હોય છે, જેને માર માર્યો હોય છે, ફરિયાદ કરવા જાય છે ને પોલીસ 6 કલાક ગુનેગારોની જેમ બિહાર છે, 1.5 દિવસ ફરિયાદ નથી લેતા, ત્યારે સમાજને એક થવું પડે છે ને આ સમાજની એકતાનું સફળતાનું કારણ છે। અને અમને ધન્યવાદ છે નીમુબેન બામણિયા સાહેબ અને ધન્યવાદ છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સમાજના સૌરાષ્ટ્રના આખામાં સમાજની ચિંતા કરી છે। પરસોત્તમભાઈ સોલંકીએ ઘટના 1 મહિના 15 થી 20 દિવસ પહેલા બની હતી। કોઈની ધરપકડ કે પોલીસે પકડવાની કામ નિષ્ફળ કરી છે। અમારે ગાંધીનગર રજૂઆત કરવા જવી પડી ત્યારે આ પોલીસે પકડ્યા છે। કોઈ સહેલી વાત નથી। હવે સમાજે એક થવાની જરૂર છે। સમાજથી સંતોષ આજે અમે રજૂઆત કરવા શું કામ જવું પડે છે? પોલીસ અહીંયા છે, સ્થાનિક પોલીસ છે, સ્થાનિક કુવાડા પોલીસ ચોકી છે, કુવાડા પોલીસ ચોકી કામ કરતી હોય તો અમારે કમિશનરે શું કામ જવું પડે? હવે તો અમને એવું લાગે છે કે અમારે હવે કમિશનરે પહેલા જતા ને અમારું કામ સોલ્વ થતું, પણ હવે અમારે ગાંધીનગર જવું પડશે। અમને દુઃખ છે અત્યાચાર સહન નહીં કરે અને જો આવનારા સમયમાં કાંઈ થાય તો પણ અમે પણ એવી ચિંતા કરીએ કે ભાઈ અહીંયા પણ બગદાણાવારી કરવી જરૂરી છે। કારણ કે વાંકાનેરની મેટર છે, 1 મહિનો થયો, 306નો કેસ છે જે ખનીજ માફિયાઓના કારણે દીકરા આવે 3 દીકરા આવે દવા પીધી, 1 દીકરો મરી ગયો, આજે આરોપીને નથી પકડ્યા, પોલીસ છાવરવાનું કામ કરી રહી છે। પણ હવે સમાજ એક થાય, હવે સમાજ જાગી ગયો છે, હવે સમાજ એક થઈને રહેશે ને તો આવનારા સમયમાં સમાજને પણ મારે એક એવું છે કે એક થશો ને એટલે સમાજને આપણે ગાંધીનગર જવાની જરૂર નહીં પડે, ઘર બેઠા આપણે ધરણા કરીને પતાવશે। મોટી સંખ્યામાં આવ્યો છે આરોપીને જોવા, શું કે લાંબા ગાળાથી સફળતા મળી છે અને એમાં કુંવરજીભાઈ બાવળિયા અને નીમુબેન બામણિયા પરસોત્તમભાઈ સોલંકીને આભાર વ્યક્ત કરી છે એટલા માટે કે એને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ડીસીપીમાં ફોન કર્યા, કમિશનર સાહેબને જે કાંઈ જે અધિકારીઓને ફોન કરીને કીધું કે ભાઈ અહીંયા ન્યાય બગદાણાવાળી થશે ત્યારે આ કામ થયું છે। જે કાંઈ થયું છે એ સારું નથી થયું, પણ હવે મોડું તો મોડું જે કાંઈ કર્યું છે અમે આશા રાખી છે કે પોલીસ આવનારી ભૂલું છે એ સુધારી અને ગરીબ માણસો છે, નાના માણસો છે એ કેની અપેક્ષા રાખે? પોલીસની અપેક્ષા રાખે। પણ પોલીસે જો આવી રીતે ગરીબ માણસોના વરઘોડા તમે જો એક દીમાં કાઢે, આપણે ભગવતીપુરામાં લપ હતી તો 2 કલાક 4 કલાકમાં તો વરઘોડા કાઢને કે માર મારીને ઢોર મારીને, તો બધા માટે કાયદો હરખો જ હોવો જોઈએ, નાનો માણસ કે મોટો માણસ। દાળ પકવાનના વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ વડેચા દ્વારા કુવાડા રોડ પોલીસ સ્ટેશન ખાતે 17મી ડિસેમ્બરના રોજ BNACની કલમ 170(2), 189(2), 191(2), 191(3), 190, 115(2), 352, 190 સહિતની કલમ અંતર્ગત ફોર્ચ્યુનર કારના ચાલકે દેવસિંહ બાબુતર અને અજયના 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે વિપુલ વડેચા નામના વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ પહોંચી હતી। ત્યારે ભોગ બનનાર તેમજ તેના પરિવારજનો દ્વારા શહેર પોલીસ કમિશનરને આરોપીઓને ઝડપી પાડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેથી સમગ્ર મામલાની તપાસ કુવાડા રોડ પોલીસ પાસેથી આંચકીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। તેમજ ગુનાના કામે પોલીસને હત્યાના પ્રયાસની કલમોને ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।